જીતીલાલ. ઓહો ભાઈ, આવો કેવું ચાલે મહેશ છે? બાપા મજા મજા સિવાય કઈ નથી બોલો એમ ને? હા આ તે હું શું કહું છું, હા. આ મંગુ દેખાતી નહીં. ચોથી દેખાય ઘરમાં હોય તો દેખાય ને મંગુ પિયર જઈ છે હા એમાં શું છે હા મંગુ એની બુન આવી છે તો બુનને ગિફ્ટ આલવા ગઈ છે ને ગિફ્ટ કેવું છે કે હાથો હાથ આલીએ ને તેનું મહત્વ જળવાઈ રહે એમ. વાત સાચું હો. આ તો તમે ગિફ્ટ આપો ને એટલે એની વેલ્યુ ઘટી જાય, અરે વધી જાય. હા હશે હશે હેડો. તે પણ ગિફ્ટમાં એવું શું છે તે હાથો હાથ આપવું પડે? આમાં શું છે અમુક સ્પેશિયલ વસ્તુ હોય તો જ ગિફ્ટમાં આલવા ગયો ને પાછી હગી બુન છે હા આમાં કંઈક એક કહેતી હતી મને કંઈક શાંતિકરણ સાડી સાડી. હા એટલે એ કોઈ નવી પ્રોડક્ટ નથી હા પણ એક સાડીવાળા બાબા છે એ વર્ષમાં 2 જ સાડી આવી બહાર પાડે વિધિવત કરીને. બે જ સાડી. હા હવે એ જે સાડી પહેરે ને હા એના ઘરમાં સુખ શાંતિ થઈ જાય અને કકરાટ તો 0 નેકરી જ જાય. અમે બંધ. હા એવી ચમત્કારિક સાડી છે તે 2 લાવી હતી કારણ કે આખા વર્ષમાં બાબા 2 જ બનાવે તે બંને પાછી સેમ કલરની નેકરી એમાં પિંક કલર ને ઉપર મોતી જરેલા નેચે તો પેલું બોર્ડર માર્યો આપણે ગોલ્ડન આ ગોલ્ડન ગોલ્ડન. તો એ કેવું રાખું ને કે મારી બુન ના તો આલે બુન ના તો એને શું છે છાસ વારે કકરાટ થાય છાસ વારે આપણા તો મારતો હોય ઘણી વખત રકાબી પાલે તૂટે પણ એમના તો વાહણો જ ઉઠે નરીઓ હુધી એટલે કે એનાથી કકરાટ નતું જોવાતો એની બુનનો. તે વિચાર્યું કે આ હાડી આલું એ પહેરે એટલે એના ઘેરા વાહણો કૂદતો બંધ થઈ જાય બધો ધણી વાળી શાંતિથી રહી શકે એમ. કેવું પડે હો ખરેખર. આ હાડીનો દર્શન કરવાની એ ભાગ્ય કહેવાય. ના ના એ તો બરાબર પણ એ કોઈને હલાય એની હિન સાડી બાડી ના લાય તો મંગુ માટે લાય એટલે મંગુ જ પહેરે ને તું એવું. બાકી જો ચાનું પવાલું મિલતું પણ મંગુ છે ને ચા બનાવે એ તો ચલાવી લઉં પણ તોય આમ જરાક સાડી જોઈ હોત તો. ના એ મંગુ ચોક મિલીને થઈ છે યાર. મને તો એક વખત આમ કરીને કોથળીમાંથી કાઢીને જો હાડી લાવી બસ એ મેં ઉધડક જોઈ છે એને ચો મિલી એ મને હું ને મારા ઘરમાં 2 તિજોરી ભરીને હાડીઓ પડેલી છે એમાં ચી હાડી છે ગુલાબી કલરની અને ચી છે મારે પુરુષ મોણ અને હાડીઓ હાથે શું લેવા દેવા ભલા. ના પણ આ હાડી પરથી મને કશું ખ્યાલ આવ્યું છે તારું હું જઉં. જરાક બહુ કિંમતી કોમ છે. ના પતાવ પણ આ મારા વગર કોઈ વાત ના કરશો. ના કહેવાય કોઈ કરાતી છે ના કહેવાય. બોરો માણસ છે ચાનું પવાલું પીવા આવે પણ આજે ચાનું પવાલું મળ્યું નહીં કઈ બીજ જઈને પીશે. પેપર વાંચવાનું બાકી છે. ઓ ભાઈ આ ચમ આમ ઢીલા મોડે આમ વળમથી નીકળ્યો બહાર. જવા દો ને જ્યારથી લગ્ન થયા છે ને ત્યારના ઘરમાં કંકાસ ને કંકાસ રોજ ઝઘડા ચાલે. કકરાટ જ પી ગયો છે. હોવ તાર બૈરાને શું પહેરવાનું ગમે છે? કપડા. એટલે કપડાં એવું નહીં ટૂંકમાં ડ્રેસ પછી ગાઉન કે પછી સાડી એવું કશું શું પહેરસ? ના એવું કઈ નહીં બધું પહેરે છે તો. બધું પહેરસ? વધારે શું પહેરસ? સાડી. સાડી ને અહીંયા સમજી ગયો હે? હા જા તાર તું પડ હું તને પછી બોલાવી લઈશ. આવજે. આવો મહેશ કાકા વાહ આજ તો હવારમાં ગાડી સીધી મારા ઘેર. શું છે મજામાં? બોલો આપણે જીતુભાઈ એક કોમ હતું. બોલો ને કોમ બોલો. આમાં લખોટો છે ને એનો હમણાં નવા લગ્ન થયો. બધાનો નવો જ લગ્ન થાય ને કોઈનો થોડી જૂનો થતો હોય છે કાકા. પણ એમ નહીં એનો લગ્ન થયો પણ હારો ઘરમાં કકરાટ પી ગયો. અરે કાકા કુના ઘરમાં કકરાટ નથી હોતો. લગ્ન થયા પછી 2 વાહણો ખખડે પણ એને સમજૂતીથી ચલાવી લેવાનું. એના માટે કઈ શોર બકોર કરવાનો ના હોય અને ઘેર જઈને કહેવાનું ના હોય કે ભાઈ એના ઘરમાં કકરાટ થાય છે. કકરાટ સમીએ જાય ને એક દાડો બધો ભેગોય થઈ જાય. એમ નહીં પણ તોય આમ આપણા ઘરમાં કેટલી શાંતિ છે જોયું. શાંતિ તો હોય ને કારણ કે અશાંતિ ફેલાવનાર આતંકવાદી આ ઘરમાં નથી. મંગુ તને જો હું હવે કરું છું મંગુની વાત કરું છું ભાઈ. તોય આમ શાંતિ ફરક પડે છે. ફરક તો પડે અને મારે એટલે શાંતિ પરથી યાદ આવ્યું લ્યો તમને મેં પેલી હાડીવાળી વાત કીધી હતી તો તમે મને નહીં કીધી ને? મેં નહીં કહી તો મને ઉડતી કંઈક વાત મળી છે કે સાડી છે એમ કે કશો ઉડતી તો હોબરી લેતા
આ સાડી જ્યાંથી આ ઘરમાં આવી ને હા. ત્યાંથી તમે જુઓ, તમે વિચાર કરો કેટલી મારા ઘરમાં શાંતિ છે. જેવી શાંતિ આમ ટાળે કેટલો મન તો અસર થાય છે તો બોલો. પછી અને મારા કરતા આના ડબલ અસર થાય એવી છે. હાડી મંગુ બરાબર કહેતી હતી હો કે હાડી ચમત્કારિક તો છે અને છે. એમ કહું છું, હા. જરાક આ ઓનું વિચારી અને જરા પેલું સાડી વિશે કંઈક વિચારો ને અને જરાક શાંતિ. અરે અને આ સાડી માટે તો ગમે તે કરે એવો છો. હા ઓ ભાઈ, હાડીની વાત કરતા હોય ને તો બે હાથ અને ત્રીજું માથું. તમને ખબર છે એ પિક્ચર સાડીવાળા મહારાજે મંગુ માટે જ બનાવેલી છે, એની બેન માટે ને મંગુ માટે. હવે 1 વર્ષ પછી જે બીજી બે બનાવશે એટલે હમણાં તો તમે ભૂલી જાઓ. અને તમને ખબર છે જો હું મંગુના સુપકેસે બી હું અને હાડી આલે અને મંગુને ખબર પડશે તો જેમ લુગડો ધોવે ને એમ મને ધોઈ નાખે. ભાઈ મારા ઘરમાં અશાંતિ નહીં ફેલાવી. હાડી માટે આવ્યા હોય તો જેમ આયા એમ લેલા મોડા જતા રહો, બાકી બીજું કંઈ કોમકાજ જ કહો. ના બીજું કામ તો ના. હવે ઊભી શું રહ્યું છું ઓવા વારી ઊભી થામ હાડી માટે પણ છતાંય વિચારજો જરાક આમ. એને બધું વિચારેલું જ છે. જો દિયોર ખબર ચેટલી પડી ગઈ એમાં તો હાડી માટે દોડ મેલી છે વડે તો ના મને હાડી બાડી એમ. બીના ઊભી રહે, મારે તારું કામ છે. શું ક્યાં છે? જાય છે? શું કશે જતી હોય ને એટલે ટોકવાનું નહીં તમારે મને. ક્યાં જાય છે ને શું કરવા જાય છે? મારી ફ્રેન્ડના ઘરે જઉં છું. શું કામ છે તમારે? સાંભળ, બજારમાં એક એવી સાડી આવી છે ને જેને પહેરવાથી કકરાટ મટી જાય. હા, અહીંયા ના હોય, સાચી વાત છે. અરે હમણાં ચૂટકીમાં હું એ સાડી લઈ આવું અને એવી સાડી મને મળી જાય ને તો રોજ સાડી પહેરું. એવી તમે કોઈ એવી સારું તો હું જાઉં ફટાફટ. હા, જા જલ્દી. હા મંગુ, ખાધું બાધું કે કોઈ નહીં? ખાધું? શું બનાવ્યું? હા તાર તો વટ છે હો. મારે હમણાં પ્લાન છે આજે તો ઘેર ખીચડી બનાવું. હોટલનું ખાઈને કંટાળ્યો છું એક જ દાડામાં. બોલ. હા, આજે ખીચડમ પાક બનાવીએ આપણે. હા, અને તું ચાણ આવવાની? જલ્દી આવજે યાર. હારું હેડ. ગરમા ગરમ ટિફિન જીતુભાઈને જમાડું અને ઘર સાફ કરવાના બાને શાંતિકરણવાળી સાડી શોધી કાઢું. કેમ છો જીતુભાઈ? આવો બીનાબેન, મજામાં છો? એકદમ મસ્ત. વાહ. તમારા માટે ટિફિન લઈને આવી છું. મારા માટે ટિફિન? હા. અલ્યા ભાઈ, આવા પાડોશીઓ હોય કે જે ટિફિન લઈને આવે તો પછી સ્વર્ગ જેવું લાગે ને. વાહ સ્વર્ગ વાહ. જ છે ને, તમારા તો ક્યાં નર્ક છે અહીંયા. હા, અમારો તો સ્વર્ગ. મેં કીધું મંગુબેન નથી તો તમે ક્યાં જાતે બધું બનાવશો અને ખાશો. મેં કીધું લાવો હું જ તમારા માટે ટિફિન લઈને આવી જાઉં. વાહ વાહ, શું લાગણી છે તમારી, કેવું પડે હો. આહા, શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? તો મેં તો બનાવ્યું છે તો મને ખબર છે, પણ તમે કહો મેં શું બનાવ્યું હશે. ટિફિન છે એટલે તો પથરા નહીં હોય, જમવાનું જે છે. હા, પણ શું બનાવ્યું હશે તમે કહો ને. સવારે પેલો બકાલા વાળો આવેલો આખી લારી ભરીને મારા દિવસ ભાતનો શાકભાજી હતો. હા, આખી સોસાયટીને ખબર છે કે મને ભેડાનું શાક બહુ ભાવે એટલે હોય 100% ભીંડા બનાવ્યા છે. એકદમ સાચી વાત કીધી, પણ એની સાથે બીજું. હવે ભેડા કંઈ મારે એમને એમ તો ખવાય નહીં એટલે તમે એના હાથે રોટલી ભાખરી બનાવીએ છે. ના, તો ભીંડાની કઢી બનાવી છે મેં તો. અચ્છા, એટલે આજે તમે કડી જેવી હાડી પહેરી છે, પીળી. વાહ, કશું વાંધો નહીં. મને તો ભીંડાની કોઈ પણ આઈટમ ભાવે. એમને એમ કાચો ભેળો કાપ્યાલો ને તો હું ખાઈ લઉં. હું શું કહું છું, તમે ટિફિન ખોલીને ખાતા થાઓ ત્યાં સુધી હું તમારું ઘર કેટલું ગંદુ છે. મંગુબેન નથી એટલે. હા, એ તો જુઓ, પેલું કહેવત નથી કે ભાઈ ઘરમાં બૈરા વગર બધું અધૂરું. હા. એટલે આ મારો 2-4 દાડા મંગુ નહીં એટલે થોડું અસ્તવ્યસ્ત રહેવાનું, એ તો હું કરી દઈશ શાંતિથી. અરે ના, તમે શાંતિથી ટિફિન ખાઓ ત્યાં સુધી હું ચકાચક તમારું ઘર ક્લીન કરી નાખું મસ્ત. અરે બીનાબેન, તમે આટલી બધી તકલીફ લો છો મને થોડું ખરાબ લાગે છે, પણ હવે તમે કહો છો આટલું તો કરી નાખો, બીજું તો શું. અરે એમાં શું તકલીફ, તમે જમો ત્યાં સુધી હું કરી નાખું. હા, વાહ. પાડોશી હોય તો આવા જો એમને ખબર પડી કે મંગુ ઘેર નથી તો આ બાપડો એકલો માણસ શું કરશે. બોલો, ટિફિન લઈને આવ્યા. ટિફિન લાયા તો સારી વાત છે, હાથે હાથે કચરા પૂતીઓ કરી નાખીએ. લ્યો, આવો પાડોશી જોઈએ. તમે સારા પાડોશી જ બનજો. હા, ભેડા. હા, ભેડાની સુગંધ આવી. હેડો હવે રહેવાતું નહીં, ટિફિન તો દન ખાઈ.
વાહ 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 કેવું પડે. પાડોશી હોય તો તમારા જેવા. જો હવારે બીના ભાભી લઈને આવ્યા અને અત્યારે તમે લઈને આવ્યા. કેટલી લાગણી છે કે મોણા ઘરમાં એકલો છે તો એને ખાવાનું આ તે બધું પહોંચાડીએ. વાહ વાહ કેવું પડે. આ હા 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 દૂધી ચણાનું શાક બનાવ્યું છે. આ લટકામાં મગ છે, રોટલી દાળ. વાહ. અરે જીતુભાઈ ભાત પણ છે, જુઓ તો ખરા. અરે વાહ આખું પાકું ભોજન તૈયારી કરીને લાયા છો. તો વાહ પછી હા કેવું પડતું. હું ખાઈ લઉં ફટાફટ. એટલે શું આ ટિફિન છૂટું થાય. હું દોડાઈને મોકલાવી દે ટિફિન. અરે મંગુબેન છે નહીં. આ ઘર બધું કેવું ગંદુ પડ્યું છે. આ રસોડું જોવો ને. અરે એમાં કેવું છે કે બૈરું ઘેર ના હોય ને અને મોણો એકલો હોય પુરુષ એટલે બધું રણે ધણે થોડું રહેવાનું હતું. એ બધું હું હરખું કરી લઈ. તમે તમારી ચિંતા ના કરો. હા ને. હા મંગુબેન વગર ફાવે છે ખરું? લ્યો આ તમે તો મારી દુખતી નસ ઉપર પગ મૂકી દીધો. ફાવતું હોય છે મંગુ વગર મને ના ફાવે. તમને તમારા ઘરવાળા વગર ફાવે? અરે મારા હજુ લગ્ન નહીં થયા. અરે કુંવારો છો, લગ્ન થયા પછી ખબર પડશે કે ઘરવાળાની વેલ્યુ શું છે. ઘરવાળા વગર ના ફાવે. એટલે તમે જોઈ લેજો. એક કામ કરો, તમે તમારે ઘેર જાઓ. હું આ બધું ખાઈ ખપાટીને મસ્ત રીતે ધોઈ ધપાટીને તમારે ઘેર આલી જાઉં. અરે તમે તમારે જમો આરામથી. હું આ બધું સાફ કરી દઉં. તમારા ઘરનું બધું જ કામ હું આજે કરી નાખું. ના ના એવું ના કરશો. ખરાબ લાગે. મારા ઘરમાં છો તમે આ બધું વાહણો કરશો. રવા દો. અરે ના ના હું પતાવી દઉં છું. બધું જ કામ કરી લઉં. તમે તમારે જમો શાંતિથી, ચિંતા ના કરશો. અરે રે જિદ્દી છે છોકરી. વાંધો નહીં હું ખાઈ લઉં. પાડોશી તો આવા જ હોવા જોઈએ. જોયું વિચાર કેટલી મદદ કરે. અરે હારું આ હાડી ચિયો લઈ ગયો હશે. મારા ઘરમાંથી હાડી ગાયબ થઈ ગઈ. હલો હા ચેરમેન સાહેબ, મહેશ દાદા, જલ્દી સોસાયટીના બધોને લઈને ઘેર હાજર થાવ. મારી ઘરની હાડી ચોરાઈ જાય છે, ઇમ્પોર્ટેડ. હું કશું જાણું ના. તમારું પરવારવાનું તો એને કાઢી નાખે. આધરા આધુર ફટાફટ થઈ જાવ, નહીં તો ચોમડો ફાટે આમ સમજો હતો બધાનો. અરે હું થયું જીતુભાઈ? આવો. સાડી ચોરાઈ ગઈ? આવો આવો આવો. અરે હું યાર અડધા ધોત્યા મારે ગમે તેમ નાહવું પડ્યું. પૂરું જવાય ના દીધો. ને આ હું વાપર્યું? સાડી ચોરાઈ ગઈ? તમે સાચું જોંભર્યું છે કે સાડી ચોરાઈ ગઈ. હે અને લેનાર તમારામાંથી જ યોગ છે. કાકા મને તો તમારી પર ડાઉટ જાય છે. કારણ કે જ્યારે સાડીની વાત મેં પહેલો તમને કીધી ત્યારે તમે એ વખતે સાડી માગી હતી કે તારી કાકી માટે સાડી હાલ તો મારા ઘરમાં કકરાટ ઓછો થાય. તો તમે જ લઈ ગયા. સાચું બોલજો. શું ભોળા મોળા પેલા ગધેડાને તાવ ચડે એ વાત કરો છો? એટલે તારી કાકીનો તો છે ને પગે વાસ ચોક ગરબા રમવા જવાની છે અને મોડ ગાઉન પહેરે છે એમાંય નહીં માતીને સાડીની વાત લાવે છે. તો મારા દિયર બીજું. અચ્છા આ ભાઈ લઈ જો અને લઈને આવ્યા હતા ને તમે અને કીધું તું કે એના ઘરમાં કકરાટ છે એટલે તમે હાડી આલો એમ અને મેં ના પાડી એટલે ચોરી કરી લેવાની હાડી. મેં કોઈ સાડી ચોરી નહીં કરી. મારે થોડી પહેરવાની છે. તો લઈ કોણ ગયું? એ મને શી ખબર કોણ લઈ ગયું તમારી સાડી? કારણ કે છેલ્લા 3-4 દાડેથી આ હાડીની વાત ફેલાઈ અને તમે જ આખા ગામમાં ઢંઢેરો પીટ્યો ને. ભલામણ કંઈક ભોળા મને બોલાઈ ગયો છે. બાકી મને ભોળું મન તમારી પાસે રાખો. સાડી મારા જ હોય છે. કારણ કે મને ખબર છે 3-4 દિવસથી જે મારી સેવા ચાકરી થતી હતી, મારા ઘરમાં બધાના ઓટા ફેરા થતા હતા, એ જોઈને મને ખબર પડી ગઈ કે સાડી તમારામાંથી જ ચિયોક લઈ ગયો. સાડી તમારામાંથી કોઈએ લીધી છે? તો તને ખબર કેવી રીતે પડી કે સાડી મારા ઘેર આવી ચમત્કારિક સાડી છે એમ? તને કોણે કીધું? મને તો આ ભાભીએ કીધું. અચ્છા તો તમને કોણે કીધું? મને તો મારા હસબન્ડે કીધું. અને ભાઈ તને? મને તો ડોહાએ કીધું. ઓલ્યા
લખોટા ચૂપ મને આ પૈણું હતો એટલે જરાક પેલી વાત કરવા આવ્યા હતા એ બાકી તો કશું જાણતા જ નહીં. હવે તમે છે ને સીધા હાડી કાઢજો, નહીતર હું પોલીસ સ્ટેશનમાં તમારા દંડેરા ગંજેરા બધું ભરાઈ નાખી. બરાબર? બોલો, હાડી કોણે લીધી? સાચું કહી દો. અમે નથી લીધી સાડી. કોઈએ નહીં લીધી? અમે નહીં. સારું, તો હવે જુઓ કોણે લીધી એ હું બતાવું. હે, આ મારા ઘરનું સીસીટીવી ફૂટેજ તો લાગેલું છે અને એનું ફૂટેજ હું તમને બતાડું. હવે જોજો, આ કોણ છે? તમારા નણંદબા. એ અહીંથી આયા, આ રૂમમાં ગયા, રૂમમાં ગઈને આ સાડી લઈને આમ કરીને એક્ઝિટ મારી લીધી. એટલે મૂળ સાડી લઈ જનાર રોશની છે. રોશની હવે સાડી તે લીધી છે એ કબૂલી લે તો મજા આવશે. મેં તો ખાલી પહેરવા માટે જ લીધી હતી, ગમતી હતી એટલે. અચ્છા, પહેરવા માટે લીધી. હવે એ સાડીનો કોઈ મતલબ રહ્યો મહેશ કાકા? અરે તમને ખબર છે એ સાડીવાળા બાબાએ ખાલી મંગુ માટે અને એની બેન માટે 2 હાડીઓ બનાવી હતી. હવે એ 2 ચમત્કારિક હાડી જ છે, બહુ મોંઘી હાડી હતી. હવે એને હોમળે પહેરી લીધી એટલે હવે એનો બધો જાદુ જતો રહ્યો. તો હવે એક કામ કરો, હું પોલીસ સ્ટેશને નથી જતો, બરાબર? તમે મને એ સાડીના 11,151 રૂપિયા આપી દો. મારા સાડી એ નથી જોઈતી હવે. 11,151? હા, તે કયા રસ્તે રજડતી છે? શુક્રવારીની સાડી છે? અરે સાડી વાલે બાબાને એકદમ ઇમ્પોર્ટેડ સાડી છે, ચમત્કારિક. અમારી પાસે કે આટલા બધા પૈસા છે કે અમે આપીશું. તો સાડી લેતા પહેલો વિચાર કરવો જોઈએ ને કે મારી પાસે આટલા બધા પૈસા નહીં તો ના લાય એમ. ચાલ ભાઈ, પૈસા ટ્રાન્સફર કરે ફટાફટ. ચાલ, QR કોડ નાખ. ઓકે. જીતુભાઈ, હા, હવે એ ચમત્કારી સાડી ચમત્કારી નહીં રહી. ના જ રહે ને હવે તો કોઈ મતલબ નથી. એ જેના નોમ પર બનીને આવી હતી, હવે તમે અડી જો એટલે એનો જાદુ થતો રહ્યો. બરાબર? મને મારી સાડીના પૈસા મળી ગયા. તમારે હવે જે કંઈ લડવું ઝઘડવું માથાકૂટો ભાવ તાલ જે કંઈ કરવું હોય એ ઘેર જઈને કરજો. ઉપડો. સાડી જે એટલે કકરાટ વધી ગયો. તમારી સાડી બહુ મોંઘી પડી. મોંઘી નહીં, 11,000 ની પડી. ઊંઘી પડી. આ હાડી માટે તો મર્ડર થઈ ગયો, મર્ડર. હા, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને એમ થતું હશે કે આ સાડી જાદુઈ સાડી, પણ મૂળ વાત તો હવે હું તમને કરું છું. આમાં થયું એવું કે મંગુ માટે હું એનિવર્સરીમાં ગિફ્ટ લાવેલો 1000 રૂપિયાની સાડી. બરાબર? મંગુને ગમી નહીં એટલે મંગુએ કીધું કે પાછી આલ દેજો. હવે દુકાનવાળાએ પાછી લીધી નહીં એટલે મેં કીધું અને ગમે તેમ રીતે વટુકાર તો કરું. તમે મોનો નહીં, આપણો આઈડિયા ચેવો લાગ્યો? જાદુઈ હાડી એમ કરીને 10 ગણા પૈસા પેદા કરી લીધા. ઓનું નામ જીતું જમાવટ. ઝૂકેગા નહીં સાલા, ઠોકી બેહાડેગા.